આપણે જે ટેકાના ભાવે ખરીદીને એની સાથોસાથ જે આપણે પાક નુકસાનીનું વળતર છે, આ બંનેને લઈને ખાસ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે, ખરીદીની અંદર પણ અમુક જગ્યાએ કદાચ અમુક થોડુંક પ્લસ માઇનસની અંદર મગફળી રિજેક્ટ થઈ રહી છે, જે ન થવી જોઈએ। જેના માટે પણ અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ કે પોઝિટિવ વલણ અપનાવી અને જે થોડુંક રિજેક્ટનો ક્રાઇટેરિયો છે એને ઘટાડવામાં આવે અને ખેડૂતોની પૂરેપૂરી મગફળી છે એ ખરીદી લેવામાં આવે। બીજા નંબરની અંદર જે વળતરની વાત છે, આમ જોવા જઈએ તો બધા મિત્રો જાણો છો કે જેવી રીતે સરકારે જાહેર કરેલું છે કે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, આ પેકેજમાંથી શું તો કે 2 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરે 22,000 રૂપિયા, તો 2 હેક્ટરે 44,000 રૂપિયા છે ખેડૂતને મળવાપાત્ર થાય છે। હવે આની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમગ્ર ચાલુ હતી, જેની અંદર ફોર્મ ભરતા હતા ત્યારે એ સમય દરમિયાન આપણે સર્વર પણ ડાઉન ચાલી રહ્યા હતા, એ સર્વર ડાઉન ચાલી રહ્યા હતા, જેને કારણે ઘણા બધા ખેડૂત છે એ ફોર્મ ભરવાથી ક્યાંય ને ક્યાંય વંચિત રહ્યા હશે। પણ એની અંદર પણ આમ તો છેલ્લા 2 દિવસ પહેલા સરકારે એની જે સમય મર્યાદા છે એ વધારી છે, એટલે આજે 1 ડિસેમ્બર છે, પણ ખાસ કરીને સમય મર્યાદા છે એ વધારીને 5 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે। તો જે મિત્રોને અત્યારે પાક જે નુકસાનીનું વળતરનું ફોર્મ ભરવાનું બાકી હોય એ 5 ડિસેમ્બર સુધીમાં અચૂક ફોર્મ ભરી દેવું અને આ જે વળતરનો લાભ છે દરેક ખેડૂતોએ લેવો। હવે આની અંદર આમ જોવા જઈએ તો 2-3 વસ્તુનો ગૂંચવાડો પણ હતો, ઘણા બધા મિત્રોને ક્યાંય ને ક્યાંય શંકા કુશંકા હતી, પણ સારા સમાચાર અને પોઝિટિવ વાત એ છે કે ખેડૂતોને જે મિત્રોએ ટેકાના ભાવે જે મગફળી વેચાણ કર્યું હશે એને પણ આ વળતરનો લાભ છે એ મળવાનો છે। ઘણા બધા મિત્રોને એવો સવાલ હતો કે જે ટેકાના ભાવે કદાચ મગફળીનું વેચાણ કરશે તો એને પાક નુકસાનીનું વળતર છે નહીં મળે, પણ અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે છેલ્લા 4 દિવસથી ઘણા બધા ખેડૂતના એકાઉન્ટમાં એ વળતરના રૂપની જે રકમ છે આવવાનું ચાલુ થઈ ગયું છે। જેવી રીતે જોવા જઈએ તો જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી તો એની અંદર છેલ્લા 3-4 દિવસથી જે ખેડૂતોના રકમ જે જમા થવાનું ચાલુ થયું છે, મેં અનેક અધિકારીઓનો પણ સંપર્ક કર્યો છે, એમાં મને જ એવું જાણવા મળ્યું છે કે જે લોકોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે એના એકાઉન્ટમાં પણ આ વળતરની રકમ છે આવી છે, એટલે બંને તરફી લાભ અત્યારે મળી રહ્યો છે। એટલે જેને ઓલરેડી પલળ્યું નથી અને માવઠામાં પલળ્યા વગર પણ જેને વહેલું સચવાઈ ગયું હતું એના માટે તો આ ખૂબ સારો એવો બેનિફિટ ગણાય કે પોતાની મગફળી પણ કોરી નીકળી ગઈ છે, એને ટેકાના ભાવે વેચાણ પણ થઈ ગયું છે અને ઉપરથી વળતર પણ મળી રહ્યું છે, એટલે એ એક બાબતે સારું પણ છે। પણ જેનું પલળ્યું છે એને